ભાયલી ગામમાંથી એ ભાઈને 100થી વધારે મત નહીં મળે. શું કે જે કોઈ ઉમેદવારો છે અમારી સામેના એને અમે ઉમેદવાર તરીકે જોતા જ નથી. પબ્લિક પાર્ટી જે પણ જવાબદારી આપે એ નિષ્ઠાપૂર્વક નિભાવવાની મારી ખાતરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ. દર્શક મિત્રો, જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકામાં ચૂંટણીનો રંગ જામ્યો છે, ત્યારે ફક્ત હવે 74 સીટ પર જે છે આ ચૂંટણીનો જંગ થશે, કારણ કે 2 જે સીટો છે તે બિનહરીફ રીતે ભારતીય જનતા પાર્ટીએ વિજેતા થઈ છે. અને તેવામાં આપણી સાથે વોર્ડ નંબર 10ના પૂર્વ કાઉન્સિલર નીતિન ડોંગા આપણી સાથે છે. અને નીતિન ડોંગાને ફરી એકવાર પાર્ટીએ વિશ્વાસ કરીને વોર્ડ નંબર 10માં ઉમેદવારી કરવાની તક આપી છે. આપણે સીધી તેમની સાથે વાત કરીશું. નીતિનભાઈ, શું કહેશો, ગત ટર્મમાં કેવી રીતે કામ થયું ને વિશ્વાસ રાખીને ફરી એકવાર પાર્ટીએ આપને તક આપી છે ઉમેદવારી કરવાની? જી, પાર્ટીનો પહેલાં તો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે ત્રીજી વખત પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો છે. વિકાસના અનેક કામો વડોદરા શહેરની અંદર થઈ રહ્યા છે. ઘણી બધી લોકોની વાતો છે કે ભાઈ રોડ ખોદાયેલા છે, તો રોડ એટલા માટે ખોદેલા છે કે ત્યાં આજે વડોદરા શહેરની અંદર 40-50 વર્ષ કરતાં પણ જૂની ડ્રેનેજ લાઈનો છે, પાણીની લાઈનો છે, જે જર્જરિત થઈ ગઈ હોય અને બદલવી ખૂબ આવશ્યક હોય. અને એટલા માટે લોકોના સુખાકારી માટે જ અમે આ કામ કરી રહ્યા છીએ. લાઈન નખાઈ જશે એટલે 100% એની ઉપર રોડ થઈ જશે. રોડ થઈ ગયા પછી કદાચ અત્યારે તમે થોડું સહન કરશો, પણ આવનારા 50-60 વર્ષ સુધી ફરી કોઈ તકલીફ ના પડે એના માટે આ કામો કરી રહ્યા છે. અને આ ભાયલી મત વિસ્તારમાં અમારું કાર્યાલય છે ત્યાં આપ પધાર્યો છો, આપનો આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે આપના માધ્યમથી કહેવા પણ માગું છું કે જે કોઈ ઉમેદવારો છે અમારી સામેના એને અમે ઉમેદવાર તરીકે જોતા જ નથી, પબ્લિક પણ જોતી નથી. 2 દિવસ પહેલાં ભાયલીની અંદર જે પ્રમાણે ચૂંટણી પ્રચાર કર્યો અને જે લોકોનો અમને પ્રતિભાવ મળ્યો છે એ જોતાં એવું લાગે છે કે ભાયલી ગામમાંથી એ ભાઈને 100થી વધારે મત નહીં મળે. નીતિનભાઈ, તમે એવું કહો છો, પરંતુ એક માજી સરપંચ તમારી સામે ચૂંટણી લડવા જઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક થોડો ફરક પડશે. મતદારોને કેવી રીતે તમારી તરફ ખેંચશો? માજી સરપંચના માજી કામો જ એવા છે જે અમે લોકમુખેથી સાંભળ્યા છે, એના ઉપરથી અમને ચોક્કસ ખાતરી છે કે પબ્લિક એની જોડે બિલકુલ નહીં રહે. નીતિનભાઈ, જે પ્રમાણે ભાજપ ક્લેમ કરી રહી છે કે વિકાસના કામો થઈ રહ્યા છે, તો હવે નવી ટર્મમાં તમે શું ઉમેરો કરશો વિકાસના કામોમાં? જી, ખૂબ પ્રગતિના કામો થઈ રહ્યા છે. ખાલી અત્યારે અહીંયા ભાયલી વિસ્તારમાં બેઠા છીએ તો અહીંની જ વાત કરું તો અત્યારે ભાયલી જે તળાવ છે એનું બ્યુટિફિકેશનનું 8.5 કરોડ રૂપિયાના ખર્ચે કામ ચાલુ છે. ભાયલી અને અમારું જે વડીવાડી ફાયર સ્ટેશન હતું એની વચ્ચે ખૂબ મોટું અંતર હોય. 5.5 કરોડ રૂપિયાના ખર્ચે ભાયલી વાસણાની વચ્ચે ફાયર બ્રિગેડનું ફાયર સ્ટેશન પણ બનાવવા એવું છે. અને વડોદરાની સૌથી વધારે 12 જેટલી ગાડીઓ અહીંયા છે એ પ્રકારનું ફાયર બ્રિગેડનું કામ કર્યું છે. સાથે સાથે આ વિસ્તારની અંદર ડ્રેનેજની સમસ્યાના નિરાકરણ માટે એપીએસ 85 કરોડ રૂપિયાનો MLD પ્લાન્ટ, એટલે કુલ મળાવીને આ વિસ્તારની અંદર ખૂબ સારા કામો થઈ રહ્યા છે. અને આવનારા દિવસોની અંદર ભાયલી TP 1, 2, 3, 4ની અંદર ગત વર્ષની અંદર 50 કરોડ કરતાં પણ વધારે રૂપિયાની અમે વરસાદી ચેનલો નાખી છે, જેના કારણે ભાયલીમાં જે પાણીની સમસ્યા હતી ભરાવાની એનો સંપૂર્ણપણે નિકાલ કર્યો છે. સાથે સાથે મોટા મોટા રોડો જેટલા છે, ઇન્ટરનલ જેટલા રોડ છે, એ તમામ રોડોને પણ કાર્પેટ કરી દેવામાં આવી છે. એટલે કુલ મળાવીને ભાયલી વિસ્તારના ખૂબ મોટા કામો ગત વર્ષમાં કરવામાં આવ્યા છે. નીતિનભાઈ, વોર્ડ નંબર 10માં તમે અત્યાર સુધી કામો કર્યા, શું લાગે છે શહેર લેવલ પર કંઈક નેતૃત્વ કરવાનો મોકો મળે, તક મળે તો કેવી રીતે વડોદરા શહેરને આગળ જોશો તમે? જી, એ પાર્ટી નિર્ણય કરે, પણ પાર્ટી જે પણ જવાબદારી આપે એ નિષ્ઠાપૂર્વક નિભાવવાની મારી ખાતરી છે. ખૂબ ખૂબ આભાર આપનો. તો આ હતા વોર્ડ નંબર 10ના પૂર્વ કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના પર વિશ્વાસ મૂકીને ફરી એકવાર ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જોવાનું રહેશે કે આ જે કાંટાની ટક્કર છે, કારણ કે પૂર્વ સરપંચ જે ભાયલી ગામના છે તેઓ નીતિન ડોંગાની સામે ચૂંટણી મેદાને કોંગ્રેસમાંથી ઉતર્યા છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે જે 74 સીટો પરનો જે જંગ છે કેવી રીતે લડાશે અને કેટલી સીટો પર ભારતીય જનતા પાર્ટી આ વખતે જીત હાંસલ કરશે તે જોવાનું રહેશે. અને સાથે જ આપણે જે પ્રમાણે વાત કરી ભાયલી વિસ્તારના વિકાસની બાબતે નીતિનભાઈએ કહ્યું કે વિકાસના કામો થઈ રહ્યા છે અને હજુ પણ આગળ થશે. જોવાનું રહેશે આ ચૂંટણીના જંગમાં કોની જીત થશે અને કોની હાર. વધુ વિગતો સાથે ફરીથી મળીશું. જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.